અત્યારે હાલમાં આવી મોટી ખબર, રાજ્યમાં ડીપ ડિપ્રેશનને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ભૂક્કા કાઢી નાખ્યો છે, જેમાંથી એક વડોદરા પણ છે। હાલ શહેરની હાલત એટલી ખરાબ છે કે લોકોને ભરપેટે જમવા પણ નથી મળી રહ્યું। ફૂડ પેકેટ પર લોકો જીવી રહ્યા છે, જેને કારણે વડોદરા શહેરની સ્કૂલો કોલેજોમાં 1 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે। વડોદરા કલેક્ટરે જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી અને વિશ્વામિત્રી નદીની જળ સપાટી થયેલા વધારાના કારણે 27 થી 29 જૂન શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વડોદરા કલેક્ટર દ્વારા 1 સપ્ટેમ્બર સુધી સ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે વડોદરાનું તંત્ર દોડતું થયું છે। વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીને કારણે વાહન વ્યવહાર ઠપ થયા છે। વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલ ન થાય તેને લઈને વિવિધ જિલ્લાઓની કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સતત વરસાદને જિલ્લાઓ અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા હતા, જેના મોટા ભાગના વિસ્તારોમાં કેડસામાં પાણી ભરાઈ જતા સ્થિતિ કથિર થઈ હતી। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડીપ ડિપ્રેશનને કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।